જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે હરિયાળી અમાસ। હરિ આવ્યા એટલે હરિયાળી અમાસ કહેવાય છે। પ્રભુના વિરહમાં અત્યંત વ્યાકુળ એવા નિસાધન જીવોના ઉદ્ધાર કેવી રીતે કર્યો તે દર્શાવવા માટે અષાઢી અમાસનો પ્રસંગ મહત્વનો છે। કારણ કે અષાઢની અંધારી અમાસે ગોપીજનો લીલા વસ્ત્રભૂષણો ધરી લીલી ધરોથી શોભિત અને સુવાળી વ્રજભૂમિ પર ચરણો ધરતા ધીમી ચાલે ચાલતા ચારે તરફ નજર ફેરવી નંદનંદનને સંભાળી પોકાર કરે છે, હે નંદ દુલારા, હે મનમોહન, આ અમાસે તો નર નારી જુદા ન જ રહે, માટે હે વ્રજેશ, વ્રજના લીલી કુંજોમાં હિંડોળે ઝૂલવા પધારો। આ પ્રમાણે અષાઢ માસના દિવસોમાં વ્રજભક્તો વ્રજનારીઓનો વિરહ અને વ્યાકુળતા જોઈ મથુરાથી પ્રભુ અષાઢી અમાસે વ્રજભક્તોની વચ્ચે વ્રજવનમાં પધાર્યા, એટલે વિરહી ભક્તોના આનંદનો શુમાર રહ્યો નહીં। બધાએ ભેગા થઈ આનંદમાં અતિરેકમાં લીલા પાંદડાથી લીલો ઝૂલો તૈયાર કરી લીલી ઝૂલ બાંધી પ્રભુને ઝૂલામાં પધરાવી અને ઝૂલાવા લાગ્યા। અને પ્રભુ પધારવાથી અમાસની અંધારી રાતમાં પ્રભુરૂપી પ્રગટ તેજ થવાથી હાંડીઓમાં રોશની કરી। આજે પણ નાથદ્વારામાં હરિ અમાસે હાંડી ઉત્સવ એ ભાવથી થાય છે। પુષ્ટિના મંદિરોમાં પ્રભુને વસ્ત્રાભૂષણ પન્નાના અને હરિ સામગ્રી ધરાય છે અને લીલા સાજથી સજેલો અને લીલા પાંદડાનો જ હિંડોળો તૈયાર કરાય છે। તેમાં પ્રભુને ભાવથી ઝૂલાવાય છે। શ્રી વલ્લભાધીશ કી જય।